ગાંધીનગરના સચિવાલયમાં સામાન્ય રીતે લોકો પોતાની ફરિયાદો લઈને આવે છે અને વહીવટીતંત્ર પાસેથી ન્યાયની અપેક્ષા રાખે છે. પરંતુ જ્યારે ફરિયાદ લઈને આવેલા કોઈ વ્યક્તિ દ્વારા સચિવાલયની અંદર જ આપઘાતનો પ્રયાસ કરવામાં આવે ત્યારે તે ઘટના સમગ્ર તંત્રને હચમચાવી નાખે છે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેના કારણે સચિવાલયમાં ખળભળાટ મચી ગયો હતો અને તંત્ર તાત્કાલિક દોડતું થયું હતું. શું છે આ ઘટના? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતનું સમગ્ર વહીવટી તંત્ર ગાંધીનગરથી ચાલે છે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી લોકો પોતાની સમસ્યાઓ અને ફરિયાદો લઈને સચિવાલય પહોંચતા હોય છે. આવી જ રીતે અમદાવાદના વટવા વિસ્તારનો મકસૂદ ગુલઝાર નામનો અંદાજે 40 વર્ષનો વ્યક્તિ પોતાની ફરિયાદ લઈને ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1માં પહોંચ્યો હતો. પરંતુ સચિવાલયમાં અચાનક એવી ઘટના બની કે તે હાજર લોકો પણ ચોંકી ઉઠ્યા. માહિતી મુજબ આ વ્યક્તિએ અચાનક પોતાના ખિસ્સામાંથી બ્લેડ કાઢી પોતાના ગળા પર ફેરવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટના બનતા જ સચિવાલયમાં અફરાતફરીનો માહોલ સર્જાયો અને તાત્કાલિક સચિવાલયમાં હાજર કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓ દ્વારા તરત જ એમ્બ્યુલન્સ બોલાવી તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ મકસૂદ ગુલઝાર પોતાના વિસ્તારમાં તેના સમાજના એક વ્યક્તિ દ્વારા લાંબા સમયથી ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ લઈને સચિવાલયમાં આવ્યો હતો. જોકે સચિવાલયની અંદર જ તેમણે આવું પગલું કેમ ભર્યું તે અંગે હજુ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. હાલ આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને પ્રાથમિક માહિતી અનુસાર તે વ્યક્તિ માનસિક રીતે અસ્થિર હોવાની પણ વાત સામે આવી રહી છે. પરંતુ આ માત્ર પ્રાથમિક માહિતી છે, તેની પુષ્ટિ થવાની બાકી છે. આ ઘટના ચોક્કસ રીતે ચિંતાજનક માનવામાં આવી રહી છે, કારણ કે કોઈ વ્યક્તિ પોતાની ફરિયાદ લઈને સરકાર સુધી પહોંચે અને ત્યાં જ આવી ગંભીર ઘટના બને તો તે તંત્ર માટે પણ વિચારવા જેવી બાબત બની જાય છે. હવે જોવાનું રહેશે કે આ મામલે તપાસમાં આગળ શું ખુલાસા થાય છે અને વ્યક્તિએ આવું પગલું કેમ ભર્યું તેની પાછળનું સાચું કારણ શું છે એ જાણવાનો પ્રયાસ થાય છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટમાં જણાવો અને આવા વિગતવાર અને વિશ્લેષણવાળા અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.